કોઈનું નથી હોતું। નિશા કામ પતાવીને બેઠી જ હતી અને તેના ફોનની રિંગ વાગી। અમદાવાદથી ઇમલા કાકીનો ફોન હતો। દીકરી, તારા પિતાને અહીં આવીને લઈ જા, તે બીમાર રહેવા લાગ્યા છે, બહુ નબળા થઈ ગયા છે। અમે પણ હવે જુવાન નથી રહ્યા, હવે તેમની સેવા કરવી ઘણું મુશ્કેલ થતું જાય છે। એ પણ પોતાનો છેલ્લો સમય તેમણે પોતાના બાળકો સાથે પસાર કરવો જોઈએ। નિશાએ કહ્યું, સારું કાકી, આ રવિવારે આવી છીએ। પિતાને અમે અમારી સાથે દિલ્હી લઈ આવીશું। આમ તેમની વાતો કરીને ફોન કાપી નાખ્યો। તેમના પિતાને 2 ભાઈઓ હતા। વડવાઓનું મકાન હતું અને ત્રણેય ત્યાં જ રહે છે। નિશા અને તેનો નાનો ભાઈ વિવેક દિલ્હીમાં જ રહે છે, પોતપોતાના પરિવાર સાથે। 3 વર્ષ પહેલાં વિવેકને ફ્લેટ ખરીદવા માટે પૈસાની જરૂર પડી તો પિતાએ ભાઈઓ પાસેથી મકાનના 3 ભાગના પૈસા લઈને વિવેકને આપી દીધા। તેમણે પોતાના ખાવા અને રહેવાના ખર્ચા માટે થોડા પૈસા પોતાની પાસે જ રાખ્યા હતા। તે દિલ્હી આવવા ન માંગતા હતા, એટલે જ્યાં સુધી જીવતા રહે ત્યાં સુધી માટે એક ઓરડો રાખી લીધો હતો। નિશાને લાગ્યું કે મમ્મીના ગયા પછી તે એકદમ એકલા પડી ગયા હશે, પરંતુ ત્યાં પરિચિતો વચ્ચે તેમનું મન લાગેલું રહેતું હતું। બંને કાકીઓ પણ તેમનું ધ્યાન રાખતી હતી। દિલ્હીમાં બંને ભાઈ અને બહેનની પોતપોતાના ગૃહસ્થી પણ મજાથી ચાલતી હતી। રવિવારે નિશા અને વિવેકનો જ અમદાવાદ જવા માટેનો કાર્યક્રમ બની ગયો। નિશાના પતિ અમિત એક બીજી ડૉક્ટર છે, મહિનાની લાખોની આવક છે। તેમનું આ રીતે રજા પાડીને નીકળવું ઘણું મુશ્કેલ છે। દર્દીની બીમારીના રવિવાર જ હોય છે કે ના સોમવાર। તો વિવેકની પત્ની રેણુની પોતાની જ અલગ જિંદગી છે। મોટા પરિવાર સાથે ઉઠવા અને બેસવાનું છે। આ રીતે નાની મોટી પારિવારિક સમસ્યાઓમાં પડવાનું તેણીને ગમતું નથી। આખા રસ્તામાં નિશાને લાગ્યું કે વિવેક થોડો ઉદાસ અને ગુસ્સે બેઠો છે। તે બોલી, આટલો પરેશાન ના થઈશ, એવી કોઈ ચિંતાની વાત નથી। ઉંમર થઈ છે, નબળા પડ્યા છીએ, સારું થઈ જશે। વિવેક ખીજવાતા બોલ્યો, સારું એવું ચાલી રહ્યું હતું, ખબર નહીં કાકાઓને એવી શું મુશ્કેલી આવી ગઈ, બીજા 2-4 વર્ષ વધુ રાખી લેત તો। ત્યારે તેમણે કેટલાક ઓછા પૈસા તે મકાનનો 3જો ભાગ પોતાના નામે કરી લીધો હતો। નિશા શાંત કરવાના ભાવથી બોલી, સારું છે ને કે તે સમયે બજારમાં જેટલા ભાવ ચાલી રહ્યા હતા એ કિંમતે આપી દીધું અને પપ્પા પોતાના છેલ્લા સમય પોતાના બાળકો વચ્ચે પસાર કરે તો સારું જ છે। વિવેક આવેશમાં આવી ગયો, બોલ્યો, દીદી, તમારા માટે આ બધું કહેવું બહુ સરળ છે। 3 રૂમના ફ્લેટમાં ક્યાં રાખીશ તેમને? રેણુ સાથે કિટકિટ થશે તે અલગ, તેણે તો સાવ ના જ પાડી દીધી છે। તે પપ્પાનું કોઈ કામ કરશે નહીં। એમ તો છોકરીઓ હક મંગાવવા માટે બહુ ઝડપી ઊભી થઈ જાય છે, પણ સેવા કરવાના નામ ઉપર કેમ પાછી પડે છે? આજકાલ છોકરીઓના ભણતર અને અભ્યાસ માટે સારા એવા રૂપિયા ખર્ચ થઈ જાય છે। તમે કેમ નથી લઈ જતા પપ્પાને પોતાના ઘરે? આટલી મોટી કોઠી છે, જીજાજીને લાખોની કમાણી છે। નિશાને વિવેકનું આ રીતે બોલવું યોગ્ય ન લાગ્યું। પોતાના ઘર માટે પૈસા લેતી વખતે તે પપ્પાને કેવા વાયદા કરી રહ્યો હતો કે તમને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો અચકાયા વગર ફોન કરી દેજો, હું તરત લઈને આવીશ। કહેવા પૂરતા પૈસા બાકી રાખ્યા હતા તેણે પપ્પા પાસે, અને પછી ક્યારેય ફરક્યો જ નહીં પિતાજીની ખબર પૂછવા। નિશા બોલી, તું ચિંતા ન કરીશ, હું પપ્પાને મારા ઘરે લઈ જઈશ। બરાબર જ છે, જીજાજીને શું પરેશાની થવાની છે? આટલું મોટું ઘર છે, વળી તેઓ રાત દિવસ દર્દીની સેવા કરે છે, તો એક પિતાસુ સમાન સસરાને આશ્રય તો આપી જ શકે છે। વિવેક બોલ્યો। અમદાવાદ પહોંચ્યા અને પપ્પાને જોઈને નિશાની આંખોમાં આંસુ આવી ગયા। તે ખૂબ જ દુબળા અને લાચાર દેખાતા હતા। તેમને ગળે લાગતા જ તે બોલી, પહેલાં જ ફોન કરાવી દેત તો પહેલાં જ આવીને લઈ જાત। પિતાએ કહ્યું, તમારી પોતાની જિંદગી છે, શું કામ તમને હેરાન કરવા? અને દિલ્હીમાં હું એકદમ તમારા ઉપર આધાર રાખતો થઈ જઈશ, જે પસંદ નથી। પછી નિશા પિતાને પોતાના ઘરે લઈ ગઈ। રાત્રે ડૉક્ટર સાહેબ ઘણા મોડા આવ્યા, ત્યાં સુધી તો પિતા અને બાળકો સૂઈ ગયા હતા। ખાવાનું ખાધા પછી આરામથી બેઠા ત્યારે નિશાએ ડૉક્ટર સાહેબને કહ્યું, પપ્પાને હું અહીં લઈને આવી છું। વિવેકનું ઘર ઘણું નાનું છે, તેમને રાખવા માટે થોડી મુશ્કેલી થશે। આ સાંભળીને અમિતના હાવભાવ એકદમ બદલાઈ ગયા। તે કડક અવાજે બોલ્યો, અહીં લઈને આવી છે એનાથી શું મતલબ છે? તારા પિતા તારા ભાઈની જવાબદારી છે। મેં આ મોટું ઘર વૃદ્ધાશ્રમ ખોલવા માટે નથી લીધું, તે પોતાના માટે રહેવા માટે લીધું છે। મિલકતના પૈસા પચાવતી વખતે નહોતું વિચાર્યું શાળા સાહેબે કે પિતાની સેવા પણ કરવી પડશે? રાત દિવસ મહેનત કરીને પૈસા કમાઉં છું, ફોકટમાં વેડફવા માટે મારી પાસે પૈસા નથી। નિશા અત્યાર સુધી પતિના આ રૂપથી અજાણ હતી। તે બોલી,
રાત દિવસ દર્દીઓની સેવા કરો છો, પણ શું મારા પિતા માટે તમારા ઘર અને દિલમાં એટલી પણ જગ્યા નથી? અમિતના ચહેરાની નસો ફૂલેલી હતી. તે બૂમો પાડતા બોલ્યા, દર્દી બીમાર પડે છે તો સ્વસ્થ થવાના પૈસા આપે છે. હું ઉપચાર કરું છું, એ પણ પૈસા લઈને. આમાં વેપારી સહમતિ છે? સેવા જેવું કાંઈ નથી. આ મારું કામ છે, મારી રોજીરોટી છે. તારા પિતાને વિવેકના ઘરે મૂકીને આવજે, તે સારું રહેશે. નિશાને પોતાના કાન ઉપર ન વિશ્વાસ થતો હતો. જે પતિની એ આટલી બધી ઇજ્જત કરે છે તે આવું બોલી શકે છે? તે મનમાં વિચારવા લાગી કે શા માટે મેં મારા ભાઈ અને પતિ ઉપર આટલો વિશ્વાસ કર્યો. મેં શરૂઆતથી જ દરેક પૈસાનો હિસાબ કેમ રાખ્યો? પોતે સારી નોકરી કરતી હતી. પહેલા પુત્રના જન્મ થતાં અમિતે એમ કહીને તે છોડાવી દીધી કે હું આટલું બધું કમાઉં છું, તારે નોકરી કરવાની શું જરૂર છે? તને કોઈ વસ્તુની અછત નહીં રહે, ઘરમાં આરામથી રહે અને બાળકોની સંભાળ રાખ. જો હું આજે નોકરી કરતી હોત તો મારી પાસે અલગથી પૈસા હોત, અથવા 10 વર્ષ સુધી ઘરમાં આખો દિવસ કામ કરવાના બદલામાં પૈસાની માંગણી કરી હોત તો એટલા તો થઈ જાત કે પિતાની સંભાળ પોતાના દમ ઉપર કરી શકે. કહેવા ખાતર નિશાના બેંક ખાતામાં દર મહિને પૈસા જમા થાય છે, પરંતુ પતિને પૂછ્યા વગર ખર્ચ કરવાની તેની પરવાનગી નહોતી. તેણીને પોતાના ભાઈને પણ કહી દેવાનું મન કરતું હતું કે લગ્નમાં જે ખર્ચ થયો છે એટલો કાઢીને જે બચે તેના અડધા ભાગ કરી લે. કમસે કમ પિતા સમાન સાથે જીવી તો શકે. પતિ અને ભાઈ બંનેને એક સાથે ઊભા કરીને બંનેને ઘણા પ્રશ્નો પૂછવાનું મન થયું હતું. તે જણાવતા કહેતી હતી કે તેને કંઈકનો કંઈક તો ચોક્કસ જવાબ મળશે, પણ આ સવાલોના જવાબમાં સંબંધોના દોરા તૂટી જશે અને જે સત્ય સામે આવશે તે પછી સંબંધોને સાચવવા મુશ્કેલ બની જશે. સામેના ફોટામાંથી ડોક્યું કરતી બે જોડી આંખો જીભને ટાળું મારી રહી હતી. બીજા દિવસે અમિતના દવાખાને ગયા પછી નાસ્તો લઈને નિશા પપ્પા પાસે પહોંચી. ત્યારે તેઓ સામાન બાંધીને બેઠા હતા. તેમને ઉદાસ સ્વરે કહ્યું, મારા કારણે તારી ગૃહસ્ત્રી બગાડીશ નહીં. મને ખબર નથી કે મારી પાસે કેટલા દિવસો છે. મેં આ વૃદ્ધાશ્રમમાં વાત કરી છે. મારી પાસે જેટલા પૈસા છે તેઓ મને એટલામાં રાખવા તૈયાર છે. આલે સરનામું, તું મને ત્યાં મૂકી જા અને બીજું વિચાર્યા વગર તું તારું ઘર સંભાળ. નિશા સમજી ગઈ કે પપ્પાનું ફક્ત શરીર નબળું થયું છે, મગજ નહીં. જમાઈ કામે જતા પહેલા મળવા પણ નહીં આવ્યો, એટલે એ સ્પષ્ટ છે કે તેમના સસરાનું આવું તેમને ગમ્યું નહીં. નિશા બિચારી શું જવાબ આપે? તેણીએ ટેક્સી બોલાવી અને પોતાને આપેલા સરનામા ઉપર મૂકવા ચાલી. તે તેમની સાથે નજર નહોતી મિલાવી શકતી, ના કંઈ બોલી શકતી હતી. પપ્પાએ તેનો હાથ પકડીને કહ્યું, પરેશાન ના થઈશ દીકરી, પરિસ્થિતિઓ સામે આપણું જ ક્યાં ચાલે છે. હું અહીં મારા સરખી ઉંમરના લોકો વચ્ચે ખુશ રહીશ. પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકીને આવ્યાને 3 દિવસ થઈ ગયા. નિશાને તો કોઈની સાથે વાત કરવાનું કે કંઈ ખાવાનું પણ મન થતું નહોતું. એટલી ગ્લાનિ થઈ રહી હતી કે ક્યાં મોઢે પૂછવું. પણ તે દિવસે વૃદ્ધાશ્રમમાંથી જ ફોન આવ્યો કે તમારા પિતા હવે આ દુનિયામાં નથી રહ્યા. સવારના 10 વાગ્યા હતા. બાળકો પિકનિક પર ગયા હતા, જે રાત્રે 9 વાગ્યા સુધીમાં આવવાના હતા. અમિત તો આવે જ રાત્રે 10 વાગે. કોઈની દિનચર્યા પ્રભાવિત થશે નહીં અને કોઈને શું માહિતી આપવી. વિવેક ઓફિસ ગયો હશે, તેને નકામી રજા લેવી પડશે. નિશા વૃદ્ધાશ્રમમાં જવા નીકળી. આખા રસ્તે સતત આંસુ વહી રહ્યા હતા, પણ કહેવું મુશ્કેલ હતું કે તે પિતાના વિદાયના નહીં, દુઃખના આંસુ હતા કે પોતાની લાચારી કે તે પિતા માટે છેલ્લી ઘડીએ માત્ર 3 દિવસ માટે જો અમિતે પિતાને આદર અને આશ્વાસન આપ્યું હોત તો તેમણે અમિતને જ હૃદયથી ભગવાન તરીકે સ્વીકારી લીધો હોત. વૃદ્ધાશ્રમના ડૉક્ટર સાથે મળીને તેણે ઔપચારિકતા પૂરી કરી. તેમણે કહ્યું, રેકોર્ડ પ્રમાણે તેમનો પુત્ર અને પુત્રવધુ અને જમાઈ પણ છે. તમે તેમને પણ જાણ કરી હોત તો સારું હતું. ત્યાં સુધી તો નિશા થોડી સ્વાસ્થ્ય થઈ ગઈ હતી અને બોલી, ના, તેમનું કોઈ નથી, ના વહુ, ના પુત્ર કે જમાઈ, બસ એક જ દીકરી છે, તે પણ નામ પૂરતી. સંચાલક શ્રીમાન પોતાની ધૂનમાં બોલી રહ્યા હતા. પરિવારના સભ્યોને આશ્વાસન જશે અને આમના આત્માને શાંતિ મળે. નિશા વિચારતી હતી કે પપ્પાના આત્માને શાંતિ મળી જ ગઈ હશે. જતાં પહેલાં બધાથી મોહ ભંગ થઈ ગઈ હતો. તે સમજી ગયા હશે કે કોઈ કોઈનું નથી. તો પછી કેવી રીતે આત્મા અશાંત થાય છે? ભગવાન, મને એટલી શક્તિ આપ કે હું કોઈ રીતે બહેન પત્નીનો સંબંધ જાળવી શકું. આ પૈસા જ છે જે દરેક સંબંધને જાળવી રાખે છે. હું પણ એક દીકરી છું, પણ હું એક વાત કહેવા માંગુ છું કે દરેક વ્યક્તિએ લાગણીઓમાં અને
મમતામાં વહીને પોતાના જ હાથ ન કપાવવા જોઈએ. પોતાના ભવિષ્ય માટે કંઈક ને કંઈક રાખવું જોઈએ. એ પછી તો એ ધન પરિવારવાળાનું જ થઈ જશે. પરંતુ જીવતા જીવન મરવા કરતાં સમજીને જીવવું સારું છે. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.